श्री कृष्णाय नमः। श्री गोपीचर वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। આજના આપણા 17મા બેઠકજી ગહીવર વનના બેઠકજી આ સ્થાન પર આપ શ્રી 7 દિવસ બિરાજ્યા હતા અને ભાગવતજીનું પારાયણ કર્યું હતું. અને જ્યારે આપ શ્રી નિકુંજમાં પધારી રહ્યા હતા તો માર્ગમાં એક મોટો અજગર મૃત પડેલો હતો અને એ અજગરને અસંખ્ય લાલ કીડીઓ કરડતી હતી. આ જોઈને બધા સેવકોને આશ્ચર્ય થયું. સેવકોએ પ્રશ્ન પૂછ્યો કે આ શું છે પ્રભુ? ત્યારે મહાપ્રભુજીએ અજગરના પૂર્વ જન્મનો બધો વૃત્તાંત સેવકોને કહી સંભળાવ્યો કે આ જે અજગર છે એ પૂર્વ જન્મમાં મઠનો મહંત હતો, પણ એને પોતાનો જન્મ અને પોતાના સેવકોનો પણ જન્મ વૃથા ગવાવ્યો. કોઈ સત્કર્મ કર્યું નહીં અને પોતાના સેવકો પાસે પણ સારું કર્મ ન કરાવ્યું. એટલે આ બધી કીડીઓ જે છે એ સેવકો છે અને અજગર જે છે એ મહંત છે. અને શ્રી મહાપ્રભુજીએ પોતાના કમંડળમાંનું જળ એ અજગર પર છાંટ્યું અને એનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી 18મા બેઠકજી સંકેતવનના બેઠકજી. આ સ્થાન પર શ્રી કૃષ્ણ અને રાધાના સર્વપ્રથમ સંકેત લગ્ન બ્રહ્માજીએ કરાવ્યા હતા. આપ શ્રી 7 દિવસ સુધી અહીં ભાગવત કથા કરી અને કથા સમયે જ્યારે આપ શ્રી કથા બધાને સંભળાવતા હતા ત્યારે તે વનમાં સંકેત દેવી હતા. એ સંકેત દેવી પોતે કથા સાંભળવા આવતા અને ચામરથી પ્રભુની સેવા કરતા. આ રીતનો આ સંકેત વનનો મહત્વ છે. ત્યાર પછી 19મા બેઠકજી નંદગામના બેઠકજી. તો નંદગામ આ સ્થાન તો પ્રભુની બાલ લીલાનું ક્રીડા સ્થાન છે. પ્રભુનું આખી બાલ લીલા આ નંદગામમાં થઈ છે. 5 સરોવરના કિનારે 6મા માસ સુધી શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા હતા. ઉદ્ધવજી જ્યારે સંદેશ લઈને અહીં વ્રજમાં પધાર્યા ત્યારે ઉદ્ધવજી પણ 6 માસ સુધી આ સ્થાન પર બિરાજ્યા હતા. અને જ્યારે આપ શ્રી આ સ્થાન પર બિરાજ્યા ત્યારે એક મોગલ સરદાર આવ્યો અને ત્યાં 5 સરોવરમાં જલ પીવા માટે પોતાના ઘોડાને લઈને આવ્યો. અને એ ઘોડો ત્યાં 5 સરોવરમાં જલ પીએ છે અને જલ પિતાની સાથે એનું મૃત્યુ થઈ ગયું અને ચતુર્ભુજ સ્વરૂપે એ વૈકુંઠમાં ગયો. અને આ સુંદર અલૌકિક ઝાંકી મહાપ્રભુજીએ પોતાના બધા સેવકોને દિવ્ય દૃષ્ટિ આપીને કરાવી. અને આ દિવ્ય અલૌકિક દૃશ્ય જોઈને એ મોગલ સરદાર પણ શ્રી વલ્લભ પાસે આવ્યો અને કહ્યું કે મને આપનો સેવક બનાવો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે બીજા જન્મમાં મારો પુત્ર તારો અંગીકાર કરશે. એટલે આ જન્મમાં તો તું સેવક નહીં થઈ શકે, પણ આવતા જન્મે તું સેવક બની શકીશ. પછી એનો બીજો જન્મ જામનગરમાં એક મોચીના ત્યાં થયો અને તેને મેલી વિદ્યા આવડતી હતી, જેને આપણે કાલી વિદ્યા કહે છીએ, એ આવડતી હતી. તો એકવાર એણે પોતાની મેલી વિદ્યા એક વૈષ્ણવ પર અજમાવી, પણ એનું કોઈ પરિણામ આવ્યું નહીં. એટલે તે મોચી ગુસાઈજી પાસે આવ્યો અને વિનંતી કરી કે મને આપનો સેવક બનાવો. અને પછી સેવક બન્યા પછી એ વૈષ્ણવી જીવન જીવવા લાગ્યો. તો બીજા બધા બ્રાહ્મણોએ રાજા પાસે ફરિયાદ કરી કે આ તો સામાન્ય મોચી છે, ક્ષુદ્ર છે અને એ બ્રાહ્મણ જેવો જીવન જીવે છે. આ મોટો અપરાધ છે, આ ન બની શકે, એ બ્રાહ્મણ ન બની શકે. એટલે પછી એની પરીક્ષા લેવાનું રાજાએ વિચાર્યું. રાજાએ મોચીને બોલાવ્યો અને એની સામે છાસ મૂકી અને કહ્યું કે હવે આ છાસમાંથી પાછું દૂધ બનાવી આપ. હવે છાસમાંથી તો દૂધ કેવી રીતે બને? દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ બને, પણ હવે છાશને પાછું દૂધ કેવી રીતે બનાવવાનું? પણ મોચીએ એ પરીક્ષા સ્વીકારી, માન્ય રાખ્યું કે હું આ પરીક્ષા આપું છું. પછી એ છાશની જે દોણી હતી એના ઉપર એણે ગુસાઈજીનું પ્રસાદી ઉપરણું ઢાંકી દીધું અને ગુસાઈજીને વિનંતી કરી કે હું આપનો સેવક બન્યો છું, વૈષ્ણવ બન્યો છું, વૈષ્ણવી જીવન હું જીવું છું, આ મારો બીજો જન્મ છે.
અને આ જો બરાબર સાચી વાત હોય તો આ છાશમાંથી પાછું દૂધ બની જાય. અને શ્રી ગુસાઈજીને વિનંતી કરતાની સાથે એ છાશ પાછું દૂધમાં પરિવર્તિત થઈ ગયું. એ જોઈને બધાને આશ્ચર્ય થયું અને રાજાએ પણ માન્ય રાખ્યું કે બ્રહ્મ સંબંધ લીધા પછી, સેવક બન્યા પછી બીજો જન્મ થાય છે. તો આજ માટે આટલું જ. આના પછીના કોકિલાવનના બેઠકજી. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.